હેલો સ્ટુડન્ટ, કેમ છો? આજે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી પ્રવાહ વિદ્યુતનો એક નવો ટોપિક લેક્ચર નંબર 5માં ડ્રિફ્ટ વેલોસિટી અને એના અનુરૂપ અમુક OMR કે જે ગુજસેટ બોર્ડ લેવલે અને કોમ્પિટિટિવ લેવલે કામ લાગે એવા OMRની ચર્ચા કરશું. દોસ્તો, પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેલોસિટી વચ્ચેનો પણ સંબંધ આપણે રજૂ કરશું. કેમ એનું નામ ડ્રિફ્ટ વેલોસિટી વગેરે આપ્યું એ પહેલાં દોસ્તો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા, લાઈક કરવા અને શેર કરવા નમ્ર વિનંતી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને આવો નવો જ સપોર્ટ કરતા રહો, જેથી નવા ને નવા લેક્ચર બનાવવાની મને એનર્જી મળે. વિદ્યાર્થી મિત્રો, ડ્રિફ્ટ વેલોસિટી વિશે ચર્ચા કરવા માટે આપણે એક વાહક વિચારશું અને એ વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પણ પાડશું અને નહીં પણ લાગુ પાડીએ. સૌથી પહેલાં આપણે સમજીએ તો વાહક જે હોય એ વાહકની અંદર આપણને ખબર જ છે કે ફ્રી ઇલેક્ટ્રોન ખૂબ જ મોટી માત્રામાં હોય. ફ્રી ઇલેક્ટ્રોન્સ ખૂબ જ મોટી માત્રામાં હોય. એ ઇલેક્ટ્રોન્સ કઈ રીતે ગતિ કરતા હશે? તો સ્વાભાવિકપણે ગતિ કરવા માટે એને કંઈક એનર્જી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આ વાહક અત્યારે હાલ સ્થિર અવસ્થામાં પડેલો છે, એટલે એનો મતલબ એવો થાય કે આને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું નથી. મતલબ કે આની જોડે કોઈ એનર્જી હશે? હા કે ના? તો એનર્જી હશે તો કઈ એનર્જી હશે? તો સમજો કે આ વાહકને તમે જ્યાં મૂકેલો છે ત્યાંનું ટેમ્પરેચર કોઈક એક્સ અમાઉન્ટ હોય અને એ ટેમ્પરેચર એક્સ અમાઉન્ટ આના પર લાગુ પડે એટલે ઉષ્મીય ગતિ, થર્મલ એનર્જી એને મળે અને થર્મલ એનર્જી મળવાથી આની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ગતિ કરશે. એની ઇલેક્ટ્રોન્સની ગતિ સમજવા માટે આપણે 4-5 ઇલેક્ટ્રોન્સ ડ્રો કરશું અને સમજશું કે તેની ગતિ કેવી થાય છે અને કઈ રીતે થાય છે. સમજીએ દોસ્તો. તો એક્ઝામ્પલ તરીકે આ એક ઇલેક્ટ્રોન્સ છે, આ એક બીજો ઇલેક્ટ્રોન્સ છે અને આ એક ત્રીજો ઇલેક્ટ્રોન્સ છે. આની ડાયરેક્શન્સ કોઈ આ બાજુએ જવા માગે છે, તો આ જે છે એ કોઈ આ બાજુ જવા માગે છે, તો આ કોઈ આ રીતે આ બાજુ આવવા માગે છે થર્મલ એનર્જીના કારણે. હવે શું થશે? તો અહીંયા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ઘણા બધા છે, એટમ્સ છે, એટલે આ ઇલેક્ટ્રોન્સ આ એટમને અથડાશે. સપોઝ આ રીતે આવીને, એટલે બે વચ્ચે સંઘાત થશે, કોલિઝન થશે અને કોલિઝન થશે એટલે આ ઇલેક્ટ્રોન્સ જે છે એ શું થઈ જશે? તો આ એટમમાં એબ્ઝોર્બ થઈ જશે, અંદર જતો રહેશે, દાખલ થઈ જશે. હવે આવી પ્રક્રિયા થાય તો ફ્રી ઇલેક્ટ્રોન્સ કેટલા? તો નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ખૂબ જ મોટી માત્રામાં છે, એટલે ફરીથી આ જે એટમ છે એને કોઈ એનર્જી બહારથી મળશે, થોડી વધારે, કોઈ પણ થર્મલ એનર્જી, ફોટો ઇલેક્ટ્રિક, હે ને, જે આપણે ચેપ્ટર નંબર 11માં ભણશું. તો આવી કોઈ એનર્જી મળશે એટલે ફરીથી આ ઇલેક્ટ્રોન્સ જે છે એ શું થઈ જશે? બહાર નીકળી જશે અને એ ઇલેક્ટ્રોન્સ ગતિ કરવાનું ચાલુ કરશે. એટલે અત્યારે હાલ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે એ ગેરહાજરીમાં વાહકમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ જે છે એ જે વાયુના અણુઓ જેમ ઉષ્મીય ગતિ કરતા હોય તેમ જ ગતિ કરે છે અને આ ગતિ દરમિયાન તેઓ કંઈક અથડામણ કરે છે અને આ અથડામણ અનુભવે છે અને એ અથડામણ અનુભવી અને પોતાની દિશા બદલી દે છે. જેમ કે આ ઇલેક્ટ્રોન્સ આને અથડાયો, તે પોતાની દિશા બદલી દેશે અને આ જે અથડામણ થાય છે ને એ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળાને આપણે આગળ જઈને જોઈશું રિલેક્સેશન ટાઈમ, ટાઉ કહીએ છીએ. એટલે આ અથડામણ દરમિયાન એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને બધા ઇલેક્ટ્રોન આ જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે જુદી જુદી દિશામાં,
એટલે એનાથી એનો જે સરેરાશ વેગ છે એ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. ફોર એક્ઝામ્પલ, આનો વેગ u1 છે તો આનો વેગ u2 છે દોસ્તો, આનો વેગ કોઈ u3 છે. તો આવા તમારી જોડે n ઇલેક્ટ્રોન્સ છે અને આ n ઇલેક્ટ્રોન્સનો જો તમે સરેરાશ વેગ આપેલ સમયગાળામાં નીકાળશો તો 1/n સિગ્મા એટલે સરવાળો i બરાબર 1 to n u of i ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. અહીં મારે વેક્ટર ફરજિયાત ડ્રો કરવો પડશે કારણ કે મેં વેગ લીધો છે અને વેગ એ સદિશ છે અને એટલા માટે જ આનો પરિણામી કમ્પોનન્ટ્સ નીકળી અને રિઝલ્ટન્ટ 0 થશે. આ જે ઘટના છે ને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત તો ગતિ કરે જ છે અને આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત બહુ જ મજા આવશે દોસ્તો. હવે આગળ જોઈએ, 2-3 ઉદાહરણ સાથે પણ સમજશો આપણે. એટલે આ જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એના કારણે એનો સરેરાશ વેગ શૂન્ય થાય છે. તો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી શું ફાયદો થશે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી ગતિ કેવી પ્રકારની થશે? તો શું અસ્તવ્યસ્ત ગતિ નહીં થાય? થશે, પણ એક જ ડાયરેક્શનમાં કઈ રીતે સેટ થશે વગેરેની આપણે ચર્ચા કરીએ છીએ. દોસ્તો સમજો કે હું હવે આ જ વાહક છે, એ વાહકમાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું. ધારો કે અમે એના બે છેડા વચ્ચે v જેટલું સ્થિતિમાન લાગુ પાડ્યું. એટલે બટ ઓબ્વિયસ છે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ બનશે અને આ વિદ્યુત ક્ષેત્ર જેવું ધનથી ઋણ તરફ બનશે એટલે આમાં રહેલા ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલેક્ટ્રોન્સ ગતિ તો કરશે, પણ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. કયું? ઇલેક્ટ્રિક ફોર્સ. બહુ સમજજો દોસ્તો. આ ઘટના કેવી થાય છે? ડ્રિફ્ટ વેગ. તો આપણને ખબર છે કે રેલવે સ્ટેશન્સ આગળ આપણે ઊભા હોઈએ અને રેલવે સ્ટેશનમાં આપણે જ્યારે જતા હોય તો બધા રેન્ડમ અસ્તવ્યસ્ત આમ ગતિ કરતા હોય ને, સરસ મજાની. હવે બધાને ખબર છે કે પ્લેટફોર્મ નંબર 10 ઉપર ટ્રેન આવવાની છે અમારી, પણ અત્યારે બધા છે ને અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને પોતાનું ડાયરેક્શન ફિક્સ નથી. પણ જેવી ટ્રેન આવે છે, બહુ એકદમ શાંતિથી શબ્દને સાંભળજો હા, અને કેવી ઘટના થાય છે તો કોઈક સમોસા ખાતો હશે, કોઈ ચા પીતો હશે, તો કોઈ ક્યાંક બીજી જગ્યાએ હશે, કોઈ ચાલતો હશે. બધા ધીમે 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 પોતાનું ડાયરેક્શન્સ ક્યાં લઈ જશે? ટ્રેન તરફ લઈ જશે અને ધીમે રહીને બધા એ ટ્રેનના જે દરવાજા હશે એની સળંગ લાઈનમાં આવી જશે. હે ને? તો આવી જ ઘટના દોસ્તો ડ્રિફ્ટ વેગમાં થાય છે કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે જેવું લાગુ પાડો છો, ફરીથી હું આ શબ્દ વાપરું છું, ટ્રેનની જે ઘટના છે એની જોડે વિચારો તો બહુ જ મજા આવશે. કે ટ્રેન જે છે એ ટ્રેનમાં બધા કેવા, જ્યારે ટ્રેન આવવાની હોય એ પહેલાં બધા કેવા અસ્તવ્યસ્ત હોય, હા ને, બધા રેન્ડમ મોશન કરતા હોય. કોઈ નાસ્તાની દુકાન બાજુ જતું હોય, તો કોઈ કોલ્ડ ડ્રિંક્સ માટે જતું હોય, તો કોઈ ન્યૂઝપેપર વગેરે વગેરે માટે. પણ જેવો ટ્રેન આવશે બધા ટ્રેન તરફ એસલરેટ થશે અને બધા એ બાજુ ગતિ કરવાનું ચાલુ કરશે. આવી જ કંઈક ઘટના ડ્રિફ્ટ વેલોસિટીમાં છે. સમજીએ. એનું પણ હું તમને ડાયાગ્રામ ડ્રો કરીને બતાવું. તો અસ્તવ્યસ્ત ગતિ તો કરે જ છે એ વખતે પણ હો દોસ્તો, મગજમાંથી ક્લિયર કરી લેજો. તાત્કાલિક એ પોતે પોતાનું ડાયરેક્શન બદલી નથી દેતા. ઘણા લોકોના મગજમાં આવું હોય છે. આ ધારો કે મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, હમણાં આપણે થોડી વાર પહેલા જે 3 ઇલેક્ટ્રોન્સ જોયા હતા ને એ જ 3 ઇલેક્ટ્રોન્સની ચર્ચા કરીએ. આ ઇલેક્ટ્રોન્સ આમ જવા માંગતો હતો, મે બી, હા, આ ઇલેક્ટ્રોન્સ કંઈક આ બાજુ આવવા માંગતો હતો, આ ઇલેક્ટ્રોન્સ પોતે આમ જવા માંગતો હતો અને મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું બાહ્ય. એટલે શું થશે? આના ઉપર એક બળ લાગશે. કયું બળ લાગશે? વિદ્યુત બળ, જે હંમેશા વિદ્યુત ક્ષેત્રની કેવું હોય? વિરુદ્ધ દિશામાં. એટલે આ જે છે ને એ આમ જવા માંગતો હતો ને, એ સામાન્ય પોતાનું ડાયરેક્શન બદલશે. આ કંઈક આ બાજુ બદલશે અને આ જે છે ને એ આટલા લાઈનો ઊભો થઈ જશે. મતલબ કે આટલા જવાનો તો એની જગ્યાએ આટલા આવ્યો.
ફરીથી વિદ્યુત ક્ષેત્ર એટલે પોતાની ડાયરેક્શન ધીમે ધીમે ચેન્જ કરશે, એટલે અસ્તવ્યસ્ત ગતિ તો થાય છે. એટલે જ્યારે વાહકના બે છેડા વચ્ચે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે બેટરી વડે વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત કરીએ છીએ ત્યારે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે, જેને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ Fe કહીએ છીએ, અને જે વિરુદ્ધ દિશામાં હોવાથી નેગેટિવ સાઇન લઈએ છીએ આપણે. હવે આ વિદ્યુત બળ જે છે એના કારણે ઇલેક્ટ્રોન્સ પ્રવેગિત થશે. F બરાબર ma આપણને ખબર જ છે, માસ ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે આના ઉપરથી પ્રવેગ બરાબર દોસ્તો તમે શું લખી શકશો? -e into E upon m. Is there any doubt? Okay. હવે આને સમજ્યો, ઉતાવળ નહીં. હવે આ જે ઈ ઇલેક્ટ્રોન્સ છે એ ઈ ઇલેક્ટ્રોન્સ વિદ્યુત ભારો, એનું દળ કોઈ m, અને ફરીથી ટી સમયમાં આવા આઈ ઇલેક્ટ્રોન ધ્યાન લઈએ, અને આ દરેક ઇલેક્ટ્રોન્સ જ્યારે અથડાય છે એટલે અથડામણ બાદ એ પોતાનો વેગ જે છે એ પ્રારંભિક વેગ uI જેવો હોય છે, પ્રવેગિત થાય છે, અને એની જે દિશા છે એ કઈ રીતે બને છે તો સમજો, ધારો કે આ ઇલેક્ટ્રોન્સ આ રીતે ગતિ કરવા માંગતો હતો. ફોર એક્ઝામ્પલ કોઈ પણ ડાયાગ્રામ તમે ડ્રો કરી લો, આ ડાયરેક્શનમાં એ ગતિ કરવા માંગતો હતો, પણ જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે એ થી બી તરફ એ આ રીતે જવા માંગતો હતો, પણ જેવું તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો એટલે ધીમે 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 ઘસડાય છે, અને એ પોતાનો ડાયરેક્શન્સ ચેન્જ કરી અને આ બી ડેશ પોઈન્ટ પર પહોંચે છે. આ જે સ્થાનાંતર થયું ને એને આપણે શું કહીએ છીએ? સિમ્પલમાં ડ્રિફ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ડ્રિફ્ટ કહીએ છીએ. ક્લિયર? હવે ટીઆઈ એટલે કે સરેરાશ વેગ આપણે નીકાળવો છે. આમાં કેમ સરેરાશ વેગ આવશે? આ જ સરેરાશ વેગ દોસ્તો તમારો કેમ ડ્રિફ્ટ વેગ થશે? બધી જ ચર્ચા આપણે 1 by 1 કરશું. હવે આપણી જોડે એક સૂત્ર છે, કયું? v બરાબર u પ્લસ એટી. 11th સ્ટાન્ડર્ડમાં આવી ચૂકેલું છે. સરેરાશ ધારો કે ટીઆઈ સમયમાં જે વેગ છે vi ui a t. ગોટ ઇટ? આ જે સમય છે ટીઆઈ, આ ટીઆઈ સમયની અંદર આપણે જોયું કે ઇલેક્ટ્રોન્સ જે છે એ એ થી બી ડેશ પર જાય છે, જે એ થી બી તરફ જવાનો હતો. અને કેમ થયું? તો જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એના લીધે શું થયું? એ ડ્રિફ્ટ થયું. હવે ટી સમયમાં આ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ બધા જ વીઆઈ ની સરેરાશ થશે, અને જે આપણું ઇક્વેશન શરૂઆતમાં લખ્યું કે u of i is 0 થશે, એટલે એના પરથી વીઆઈ બરાબર a ઇન્ટુ ટીઆઈ થશે. પણ એ પહેલા દોસ્તો રિલેક્સેશન ટાઈમ ટાઉની વ્યાખ્યા વાત કરીએ તો રિલેક્સેશન ટાઉ શું છે? તો આ જે અથડામણ થઈને આ ઇલેક્ટ્રોન આની જોડે સ્ટ્રાઇક થયો, એ બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સરેરાશ સમયગાળો છે ને એને રિલેક્સેશન ટાઈમ ટાઉ કહેવાય. હવે સમજો દોસ્તો, કોઈ ઇલેક્ટ્રોને ટાઉ કરતા વધારે સમય લીધો હશે, રાઈટ? તો કોઈ ઇલેક્ટ્રોને ટાઉ કરતા ઓછો સમય લીધો હશે. એટલે આપણે શું કરીએ છીએ? તો આપણે એનો સરેરાશ સમય લઈએ છીએ. શું લઈએ છીએ? સરેરાશ. અને એ સરેરાશ સમયને આપણે શું કહીએ છીએ? ટાઉ કહીએ છીએ. એટલે દોસ્તો આ જે 1 2 3 એમ n ઇલેક્ટ્રોનો જે થયા એ n ઇલેક્ટ્રોનોનું સરેરાશ જો આપણે નીકાળીએ તો એ જ તમારો ડ્રિફ્ટ વેલોસિટી થશે. દેટ ઇઝ v of i સરેરાશ. અને એ શું થશે દોસ્તો? તો ui પ્લસ a ઓફ ટીઆઈ. એ ટીઆઈ એટલે કયો ટાઈમ થશે? રિલેક્સેશન ટાઈમ ટાઉ થશે. આ તો આપણને ખબર જ છે, 0 થશે. એ પ્રવેગનું મૂલ્ય e ઇન્ટુ e અપોન m ઇન્ટુ ટાઉ. આ થઈ ગયો તમારો vd ડ્રિફ્ટ વેલોસિટી.
હવે દોસ્તો અહીંયા જુઓ, આ જે વીડી જે છે એ વીડી અને આ જે નેગેટિવ ચિહ્ન એ શું ઇન્સિસ કરે છે? આ ઋણ ચિહ્ન એ ઇન્સિસ કરે છે કે ડ્રિફ્ટ વેલોસિટી અને વિદ્યુત ક્ષેત્ર બે એકબીજાના શું છે? વિરુદ્ધમાં. અને વિરુદ્ધમાં હોય ત્યારે સરસ મજાનું શું થાય? ડ્રિફ્ટ, સ્થાનાંતર. કેવું? તો એક બીજું ઉદાહરણ પણ હું તમને કહું કે જ્યારે આપણે 120-30ની સ્પીડે જતા હોઈએ અને અચાનક જો તમારે ટર્નિંગ લેવાનું આવે તો તમે શું કરો છો? ડ્રિફ્ટ કરો છો ગાડી. એટલે છે ને ટાયર જે છે ને એને ઘસેડો છો. એ સિવાય બીજું એક સરસ મજાનું ઉદાહરણ, આપણે જ્યારે નાના હતા દરેક આવું અનુભવી ચૂક્યા હશો. અને આખો દિવસ સ્કૂલમાંથી આવ્યા પછી અથવા રવિવારે લેસન કર્યા વગર બહાર રમ કરતા હોય તો મમ્મી અને પપ્પા, મેં તો અનુભવ કરેલો છે. એટલે જ્યારે આપણને શું કહેવાય લેવા આવે એટલે આપણે ના પાડીએ એટલે વિદ્યુત ક્ષેત્ર મમ્મી અને આપણે એમનો વિરોધમાં, એટલે આપણે એમનો વિરોધ કરીએ એટલે પપ્પા અથવા મમ્મી આપણને શું કરે? ઘસેડે. એટલે આપણને ઘર તરફ લઈ જતા હોય ખેંચીને તો આપણે થોડાક પેલ બાજુ ખેંચાઈએ, પણ છેવટે તો આપણું સ્થાનાંતર થવાનું જ છે. આને સિમ્પલમાં બીજી રીતે કહીએ ને દોસ્તો તો ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય. એટલે વીડી અને ઈ જે છે ને વિદ્યુત ક્ષેત્ર અને ડ્રિફ્ટ વેલોસિટી, એમાં નેગેટિવ ચિહ્ન એ દર્શાવે છે કે વેલોસિટી અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાના કેવા છે? વિરુદ્ધમાં છે. હવે દોસ્તો અહીંયા પ્રશ્ન એ આવે કે કેમ ડ્રિફ્ટ વેલોસિટી લીધી? દોસ્તો અહીંયા તો એસરલેટ થાય છે ને, તમારો ઇલેક્ટ્રોન ઘસડાય છે, એસરલેટ થાય છે, તો પ્રવેગ આવવો જોઈએ ને. તો કેમ બુકે એને ડ્રિફ્ટ વેલોસિટી લીધી? આ ક્વેશ્ચન માર્ક બને. તો સમજાવું હું તમને કે તમે ધારો કે અત્યારે સરસ મજાનું લોકડાઉન ચાલુ છે અને એક લોકડાઉનમાં કોઈને ધારો કે એવું કહેવામાં આવે કે જાઓ તમને છુટ્ટી છે હાઈવે ઉપર, તો તમે કેવા સરસ મજાની 100-110ની સ્પીડે જાઓ અને તમારું એક્સેલેટર દબાવો એટલે તમારી કન્ટિન્યુઅસ અને એસેલેટ થાય ગાડી, હે ને? પણ જો આજ હરસામાં, આજ લોકડાઉનમાં તમે હિંમતનગર મોતીપુરાથી દોડાવવાની ગાડી ચાલુ કરી અને પહેલી ચોકી તમારી આવી સપોઝ જીઆઈડીસી જોડે, ત્યાં પોલીસ ઊભી હોય, તમને ઊભા કરે થોડીક વાર, તમે બતાવી દો તમારો પાસ, પછી પાછા સહેજ આગળ જાઓ સાબરડેરી, ત્યાં ઊભા કરે. એમ કન્ટિન્યુઅસ તમે જેમ જેમ આગળ જાઓ ત્યાં તમને ઊભા કરતા જાય તો શું થાય? તો તમારો એ વખતે સરેરાશ વેગ જોવાય. એટલા માટે દોસ્તો અહીં ડ્રિફ્ટ વેલોસિટી છે, બહુ સમજવા જેવો છે. અહીંયા શું થાય છે તો ઇલેક્ટ્રોન્સ આ વાહકમાં જે ગતિ કરે છે ને, રાઈટ, એ અહીંયા ગયો, અથડાયો. આ અથડામણ દરમિયાન એની ગતિમાં અવરોધાય છે એટલે ડ્રિફ્ટ વેલોસિટી કહે છે, નહીં તો ડ્રિફ્ટ એસેલેરેશન કહેવાય. ક્લિયર માય પોઈન્ટ? ઇઝ ઇટ ક્લિયર? ફાઇનલ ને? ઓકે દોસ્તો, હવે આગળ ચર્ચા કરીએ. તો જે વાહક આપણે જોયો તો એ જ વાહકની આપણે ચર્ચા કરીએ અને એના પરથી જે બરાબર એની વીડીનું સૂત્ર સાબિત કરીએ. સપોઝ આપણે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દો, એ વિદ્યુત ક્ષેત્ર આ બાજુની દિશામાં છે એટલે ડેફિનેટલી ઇલેક્ટ્રોન્સ જે છે ક્યાં પસાર થશે? આ બાજુ જશે. ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે ને, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આ બાજુ છે. હવે સમજો આ તમારો એલ લંબાઈનો વાહક છે, રાઈટ, અને એનું જે વેલોસિટી હતી ડ્રિફ્ટ વેલોસિટી, ડેલ્ટા ટી સમયમાં તેને અહીંયાથી અહીંયા સ્થાનાંતર કર્યું, તો આ થઈ ગયું વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આમાં એન ઇલેક્ટ્રોન્સ હોય તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો આપણને ખબર જ છે કે ક્યુ બરાબર એનઈ, એટલે એન ઇલેક્ટ્રોન્સ ઈ, પણ એકમ કદ એટલે અહીંયા વોલ્યુમ આવે એટલે એન ઈ વી, આ વોલ્યુમમાં એન ઇલેક્ટ્રોન્સ છે. વોલ્યુમ એટલે શું દોસ્તો? એરિયા ઇન્ટુ લેન્થ, અને સપોઝ આ જે આખું છે એને ડેલ્ટા એક્સ કહી દો, તો ધીસ ઇઝ ડેલ્ટા એક્સ. સો એની એ ડેલ્ટા એક્સ એટલે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. આ શું થયું મિત્રો? વિદ્યુતભાર. બહુ સરસ છે પોઈન્ટ.
સમજવા જેવો છે. હવે સમજો તો આપણી જોડે ડેલ્ટા ક્યુ બરાબર આ એક ઇક્વેશન આપી દો નામ 1. ડેલ્ટા ક્યુ બરાબર આઈ ઇન્ટુ ડેલ્ટા ટી થાય. બંને સમીકરણોને સરખાવી દો. બંને સમીકરણોને સરખાવી દો એટલે આઈ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર એની એ વીડી ડેલ્ટા ટી. બંને બાજુથી ડેલ્ટા ટી કટ થઈ જશે એટલે આઈ બરાબર એની એ અને વીડી. અહીંયા આપણે હવે સરેરાશ જે લીધો એમાં ખબર પડી ગઈ કે ભાઈ ડ્રિફ્ટ વેલોસિટી ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે એનું આપણે ઓનલી મેગ્નિટ્યુડ કન્સિડર કરશું. એટલે એ પ્રમાણે શું થશે એની એ વીડી ઈ વિદ્યુત ક્ષેત્ર ઈ ટાઉ અપોન એમ. ક્લિયર માય પોઈન્ટ? એટલે આના ઉપરથી દોસ્તો તમે એવું લખી શકો, અહીંયા લખું છું હું આઈ બરાબર એની સ્ક્વેર એ ઈ ટાઉ અપોન એમ. આ એને નીચે લઈ જાઓ એટલે આઈ ભાગ્યા એ બરાબર એની સ્ક્વેર ટાઉ અપોન એમ ઇન્ટુ એ. દોસ્તો આઈ ભાગ્યા એ બધાને ખબર છે શું થાય? પ્રવાહ ઘનતા, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ઓકે, આને કહી દો ઇક્વેશન નંબર 3. હવે ઇક્વેશન નંબર 3 જે બને એ ઇક્વેશન્સ જે બરાબર એની સ્ક્વેર ટાઉ અપોન એમ ઇન્ટુ ઈ. આ જે ઇક્વેશન્સ બનીને એને જે બરાબર સિગ્મા ઇન્ટુ એમ જોડે સરખાવો. તો આ બંને ઇક્વેશન્સને સરખાવશો તો તમારી જોડે શું થશે? તો સિગ્મા ઈ બરાબર એની સ્ક્વેર ટાઉ અપોન એમ ઈ કટ કરી લો એની સ્ક્વેર ટાઉ અપોન એમ. દોસ્તો બસ હવે આમાંથી એક સરસ મજાનો કન્સેપ્ટ જે મારે ક્યારનો કહેવો હતો પણ આ પોઈન્ટ ઉપર આવીને જ આપણે કહી શકશું કે વાહક અને અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર્સ બેમાં શું હોય? તો જો તાપમાન વધારીએ બરાબર, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો શું થાય? તો જે વાહક હોય ને એ વાહકની અવરોધકતા વધે અને વાહકતા ઘટે. વાહકની અવરોધકતા વધે, આ જે ચિહ્ન છે ને વધે. અને જે અર્ધવાહક હોય એની અવરોધકતા ઘટે. સમજો કેમ? તો આ જે છે સિગ્મા એને વાહકતા કહેવાય અને વાહકતાના વ્યસ્તને આપણે અવરોધકતા કહીએ. એટલે તાપમાન વધારીએ ને એટલે શું થાય? તો જે વાહક છે ને એમાં ઇલેક્ટ્રોન ફાસ્ટ ગતિ કરે અને ઇલેક્ટ્રોન ફાસ્ટ ગતિ કરે ને એટલે એની બે અથડામણો વચ્ચેનો સમયગાળો રિલેક્સેશન ટાઈમ ટાઉ ઘટે અને ટાઉ ઘટે ને એટલે અવરોધકતા વધે. કોની? વાહકની. તો અર્ધવાહકમાં આપણે સેમિકન્ડક્ટરમાં જોશું, હાલ એ ચેપ્ટર ભણ્યા નથી પણ શોર્ટમાં કહું તો ભંગાણ સર્જાય એટલે નંબર ઓફ હોલ્સ બને અને ઇલેક્ટ્રોન એમાં વધારે મુવમેન્ટ કરે અને ઇલેક્ટ્રોન વધારે મુવમેન્ટ કરે એટલે એની વાહકતા વધે અને વાહકતા વધે ને એટલે અવરોધકતા ઘટે. આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો એમસીક્યુમાં, ખૂબ અગત્યનો. હોપસો માર્ચ 2021માં આ ક્વેશ્ચન આવી શકે કે તાપમાન વધવાથી વાહકની અવરોધકતા વધે છે અને અર્ધવાહકની અવરોધકતા ઘટે છે. એટલે વાહકતા આની ઘટે છે અને આની વધે છે. કેમ દોસ્તો? ફરીથી કીધું મેં
કે બે ઇલેક્ટ્રોન્સ વચ્ચે જે અથડામણ થાય છે એ ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો એટલે કે રિલેક્સેશન ટાઈમ ટાવ વાહકમાં ઘટે તાપમાન વધારીએ એટલે અંદર ફટાફટ અથડામણ થાય ફાટ 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 ઝીક ઝેક એટલે ટાવ ઘટે એટલે રો વધે અને રો વધે એટલે સિગ્મા ઘટે. ક્લિયર? અને અર્ધવાહકમાં એનાથી ઉલટું થશે. અર્ધવાહકમાં પીએન જંક્શન ને વગેરે ભણશું એટલે ખબર પડશે કે નંબર ઓફ હોલ્સ ક્રિએટ થાય વધારે એટલે ઇલેક્ટ્રોન્સ વધારે એમાં મૂવ જલ્દી થાય ફાસ્ટ અને ફાસ્ટ ઇલેક્ટ્રોન મૂવ થાય તો એની વાહકતા વધે ને અવરોધકતા ઘટશે. ગોટ ઇટ માય પોઈન્ટ? ઇઝ ઇટ ક્લિયર દોસ્તો? હવે આજે આપણે OMR જોઈએ આ ટોપિકના અને એ સિવાય બે એક્ઝામ્પલ્સ આપણે પછી કરશું. OMR જોઈએ. ચાલુ રાખજો દોસ્તો. સમજો આ ઇક્વેશન છે. અસમાન આડછેદ ધરાવતા એક તાર આકૃતિમાં દર્શાવેલ છે. જો તારમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો A થી B તરફ જતા ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ વેગ શું હશે? બહુ જ સિમ્પલ છે ક્વેશ્ચન. સમજો દોસ્તો. we know J is equal to any VD, right? J is equal to any VD જે આપણા ટોપિકમાં આપણે પ્રૂવ કર્યું. J is equal to any VD. અહીંયા હું તમને બતાવી દઉં એ સૂત્ર આટલા સુધી આપણે હતા. I બરાબર any E A અને VD એટલે આના ઉપરથી હું લખું તો I ભાગ્યા E બરાબર શું થશે? એની વીડી અને I ભાગ્યા એને શું કહેવાય? J એટલે J બરાબર એની વીડી. ક્લિયર માય પોઈન્ટ દોસ્તો? ઓકે, ઠીક છે. અને J બરાબર બધાને ખબર છે. J બરાબર શું થાય? I ભાગ્યા A. પર્ટિક્યુલર વાહક છે એટલે બધું કોન્સ્ટન્ટ થઈ જશે તો VD પ્રપોર્શનલ ટુ A એટલે ક્ષેત્રફળ વધે તો ડ્રિફ્ટ વેગ ઘટે. કા જઈએ છીએ આપણે? A થી B તરફ. A થી B તરફ. A થી B તરફ જઈએ એટલે ક્ષેત્રફળ શું થાય છે? વધે છે. ક્ષેત્રફળ વધે છે તો ડ્રિફ્ટ વેગ શું થશે? ઘટશે. જો અહીંયા તમને છે ને એક્ઝામિનર આવું કરે, B અહીંયા દઈ દે ને અહીંયા દઈ દે. ઘણી વખત છોકરાએ ગોખી નાખ્યું હોય કે A થી B છે ને એટલે કે આન્સર આ જ આવશે. તમારે ખાલી આટલું જોવાનું છે તમે કઈ બાજુ જાઓ છો. ત્યાં ક્ષેત્રફળ વધે છે A થી B માં, યસ, તો ડ્રિફ્ટ વેલોસિટી ઘટશે. ક્લિયર માય પોઈન્ટ? આ સિવાય આપણે બીજો એક ક્વેશ્ચન જોઈએ આના ઉપરથી જ કે ડ્રિફ્ટ વેગ અને ક્ષેત્રફળ એનો ગ્રાફ કેવો થશે? ડ્રિફ્ટ વેગ અને ક્ષેત્રફળ એનો ગ્રાફ જે છે એ કેવો થશે? રાઈટ? તો VD વર્સિસ એનો ગ્રાફ કેવો થશે? આ બી એક ક્વેશ્ચન થઈ જશે MCQ. જો બહુ સિમ્પલ દોસ્તો. હાલ જ આપણે જોયું ને કે ક્ષેત્રફળ વધે તો ડ્રિફ્ટ વેગ ઘટે તો એનો ગ્રાફ છે ને આ રીતનો બનશે. જે તમે બોયલ્સ લો ને વગેરેમાં જોયું ને PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ પ્રી પ્રપોર્શનલ ટુ 1/V. ક્લિયર? આ સિવાય હજી એક OMR આપણે જોઈએ અને બીજા બી આના ઘણા બધા OMR છે. ઘણા પેરેન્ટ્સનો એવો બી મારી ઉપર ફીડબેક આવ્યો છે કે સર તમે જે હોમવર્ક આપો છો એટલું કરી લે છે એ સિવાયનું નથી કરતા. તો વિદ્યાર્થી મિત્રો, જે રેફરન્સ બુક આપણે પરચેસ કરાવી છે તમને, રાઈટ, જી માટે, નીટ માટે અને બોર્ડ માટે, એમાં અઢળક OMR છે. આપણી જોડે અત્યારે લિમિટેશન છે. આપણે ક્લાસમાં ઘણા બધા OMR સોલ્વ કરીએ છીએ તો તમને દરેક ટોપિકના હું 5-6 OMR કરાવી દઉં છું સારા લેવલના. તો જે નોર્મલ OMR છે એ તમે રેફરન્સ બુકમાંથી ખાસ સોલ્વ કરવાનું રાખો. હા ને, આખી રેફરન્સ બુક ફેદી નાખો. ડાઉટ હશે તો વી વિલ ડિસ્કસ, આપણે એને ડિસ્કસ કરશું. તો દોસ્તો ખાસ મારી આ નમ્ર વિનંતી છે કે તમારી જોડે જે બી રેફરન્સ બુક હોય
જી નીટ માટે ઇંગ્લિશની બી તમારી જોડે કોઈ પણ ઓથરની બુક હોય તો એને રિફર કરો, વધારે સારા ક્વેશ્ચન્સ મળશે. અને ગુજરાતી મીડિયમની પણ તમારી જોડે જે હોય એક્ઝામ બુક જી નીટ બોર્ડની તો એના ઓએમઆરને ખાસ સોલ્વ કરજો. અને પેરેન્ટ્સની આવી કમ્પ્લેન આવી ન જોઈએ. ચલો, એક ક્વેશ્ચન બીજો હું તમારી જોડે ચર્ચા કરું છું કે આર ત્રિજ્યાના વાહકમાંથી આઈ પ્રવાહ પસાર કરતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી છે. જોજો હું અહીં લખું છું, આર ત્રિજ્યાનો વાહક, આઈ પ્રવાહ પસાર થાય છે અને એ વખતે વેગ જે છે એ કેટલો છે? વીડી જેટલો છે. હવે જો આરની જગ્યાએ 2r કરું છું, પ્રવાહ એટલો થાય IH, તો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? સો સિમ્પલ દોસ્તો, હે ને? વીડી પ્રપોર્શનલ ટુ 1/a, અને એ એટલે ક્ષેત્રફળ πr², રાઈટ? સો VD2 upon VD1, સોરી હા, VD2 upon VD1 એટલે આના ઉપરથી r1² ભાગ્યા r2². r1 r છે, r2 2r છે, એટલે r² ભાગ્યા 4r², 1/4. ક્લિયર? સો યોર આન્સર ઇઝ શું થશે? VD2 ભાગ્યા VD1 એટલે VD2 બરાબર શું થશે? VD1 ભાગ્યા 4. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ઠીક છે. સો દોસ્તો, ધીસ આર ધ આન્સર. VD2 બાય VD1 એટલે VD2 ઇઝ ઇક્વલ ટુ VD1 બાય 4. આ સિવાય તમને એક જ ક્વેશ્ચન આજે હોમવર્કમાં દઉં છું, રાઈટ? અને એ ક્વેશ્ચન્સ આ છે કે તાંબાના તારના બે છેડા વચ્ચેનો પીડી વધારતા તારમાંથી વહેતો પ્રવાહ પણ વધે છે. તો તારના એકમ કદમાંથી પસાર થતા વિદ્યુતભાર N અને વિદ્યુતભાર ડ્રિફ્ટ વેગ VD માટે નીચેનું કયું વાક્ય સાચું છે? ઓકે, તૈયાર કરજો દોસ્તો. આ સિવાય હોમવર્કમાં મને આ જે ક્વેશ્ચન્સ કરાયો એ આખો લખી અને વોટ્સઅપ કરવાનો છે. ઓકે, સો માય નંબર ઇઝ, if any doubt regarding this, please call me between 9 to 9. ઓકે, સવારે 9 થી 9 વચ્ચે ફોન કરો, 9925389199. ઓકે, ગુડ બાય, થેન્ક યુ દોસ્તો.